मानगढ़ धाम पर आस्था के रंगों के साथ मनाया धुलेंडी उत्सव। गुजरात से शिक्षा मंत्री कुबेर भाई डिंडोर रहे मौजूद। गुजरात के शिक्षा मंत्री डॉक्टर कुबेर भाई डिंडोर ने शुक्रवार को दोपहर 1 बजे गुजरात और राजस्थान की सीमा पर स्थित ऐतिहासिक मानगढ़ धाम पर पहुंचकर स्थानीय लोगों के साथ ढोल बाजे व पारंपरिक वाद्य यंत्रों के साथ झूमते हुए गैर एवं डांडिया नृत्य करते हुए धुलेंडी उत्सव मनाया एवं यहाँ स्थित गोविंद गुरु प्रतिमा पर रंग लगाकर शहीदों के प्रति आस्था के रंग बिखेरते हुए उन्हें श्रद्धांजलि अर्पित की। इस अवसर पर मंत्री डिंडोर ने ढोल बजाकर स्थानीय कार्यकर्ताओं के साथ धुलेंडी खेली एवं एक दूसरे पर रंग लगाया। इस अवसर पर डिंडोर ने कहा कि खुशी व उत्साह के साथ होली पर्व हमें अपने दुर्गुणों की आहुति देकर नव विचारों व संकल्पों के साथ विकास के मार्ग पर आगे बढ़ना होगा। आयोजन में अनेक कार्यकर्ता, पदाधिकारी एवं ग्रामीण जन मौजूद रहे। सोमवार आदिवासी बांधवों उमरगामथी अंबाजी અને તમામ સમાજના યુવાનો, માતા બહેનો, વડીલોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવું છું। સવિશેષ આ હોળીનો જે પર્વ છે, આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે, જે દુર્ગુણો છે, એ હોળીમાં હુતાશની થાય, નાશ પામે અને ધૂળેટીના રંગમાં, વસંતોત્સવના રંગમાં, વિકાસના રંગમાં, આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। અને સાથે સાથે અમારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે, આ ધરોહર છે, આ અમારું સ્વાભિમાન છે, અમારું શૌર્ય છે, એવી આ માનગઢની ધરતી છે। રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિભેટ અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને 63મો વન મહોત્સવ અહીંયા કર્યો અને 12,000 વૃક્ષો વાવેતર કરીને પર્યાવરણની જાળવણી કરી છે। અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે, ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢની ધરતી પરથી અમારા આદિવાસી બાંધવોમાં અમારા વડીલો, માતા બહેનો સાથે, અમારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ। આજે આ હોળીના પર્વે આ માનગઢની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે। આ વિકાસનો રંગોત્સવ છે, એમાં તમામ મારા વડીલો, અમારા યુવાનો અને અમારા આદિવાસી નૃત્ય, અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, અમારી આ જાળવણી માટે અમારા જે વાજિંત્રો જે છે, આ ઢોલ, શરણાઈ, તાસા, અમારી થાળી, કુંડી, આ બધું જ અમે બધા વગાડીને આજે દાંડિયા ને રાસ અને અમારા જે દાંડિયા રાસ ને આપણા દાંડિયા રાસ અમે બધા સાથે આજે ખેલાયા અને હજી આ પૂરા 5 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે। અને ઘેરનો મેળો પણ આપણે કવાટ ભરાય છે, ત્યાં પણ અમે બધા મિત્રો સાથે પાછા રવિવારે પાછા પ્રસ્થાન કરવાના છે। બધા આ ઢોલ નગારા, વાજિંત્રો, આજે તલવારબાજી સાથે બધા જઈશું અને આદિવાસી બાંધવોને આ વિકાસની અને રંગોત્સવની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે, એમના વિકાસની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્ય ધારામાં આવે એવી શુભેચ્છા સાથે બધાને મારી શુભકામનાઓ। ધન્યવાદ। બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો માનગढ़ धाम की, गोविंद गुरु की, बोलो शहीद भूमि की, दादपुरी धाम की, नसुड़िया धाम की, बेनेसर धाम की, मावजी महाराज की, हनुमान दादा की, भारत माता की, गायत्री माता की, वाल्मीकि महाराज की, वाल्मीकि कुल की, सबरी माता की, बिरसा मुंडा की, भारत माता की।